રસ્તો કોને રોક્યો ભાઈ? કોને રસ્તો રોક્યો છે? આ તમારા બાપ દાદાની જગ્યા છે તમારે? તમારા બાપનો રસ્તો છે? અરે હવે તો એટલે હું આ રસ્તો કોનો છે? મેં પૂછેલું કોનો રસ્તો સર? આદિવાસી વિસ્તારમાં જે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના પ્રશ્નો ચાલી રહ્યા હતા એ જ પ્રશ્નોના બાબતે સાંસદ મનસુખ વસાવા ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા અને એ બાદ તેમની વનકર્મીઓની સાથે ક્યાંક મોટી બબાલ થઈ હતી. પણ હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા મેદાને આવ્યા છે અને ક્યાંક મનસુખ વસાવા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ચૈતર વસાવાને લઈને પણ અહીંયા વાત થઈ છે. શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાને બડબોલા નેતા કહેવાય છે. ઘણી બધી વખત ક્યાંક સરકારની સામે પડતા હોય છે તો અધિકારીઓને ખખડાવી દેતા હોય છે. એવામાં ગઈકાલે આપણે જોયું હતું કે સાગબારા તાલુકાના ખોપી ગામે જંગલની જમીન પર ખેડાણના મુદ્દે સ્થાનિક આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ગયેલા લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને વનકર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્યાંક અપશબ્દો બોલવામાં આવ્યા હતા જેને કારણે આખો મામલો છે તે ગરમાયો હતો. સાંસદ મનસુખ વસાવાએ અગાઉ પણ સાગબારાના ખોપી ગામે જંગલની જમીન ખેડવા બાબતે અસરગ્રસ્ત ખેડૂતોને એકત્રિત કરીને ખેતીકામ કરવા માટે સોશિયલ મીડિયામાં આહવાન આપ્યું હતું. આ દરમિયાન આપણે જોયું હતું કે સાગબારાના ખોપી તરફ જતા રસ્તે બે મોટી બસો આડી મૂકેલી જોઈને મનસુખ વસાવા અકળાયા હતા અને તેમને પોલીસ અને વન વિભાગ દ્વારા રસ્તો રોકવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આખી આ ઘટના છે એમાં સાંસદ મનસુખ વસાવા ગામના લોકોને સમજાવવા જઈ રહ્યા હતા કે ગાંધીનગરના કેટલાક મંત્રીઓએ જંગલ જમીન ખેડવા બાબતે સુરત જિલ્લા ખેડૂતોની જેમ નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ ખેડવા દેવા અંગે સમાધાનની ખાતરી આપી હતી. જોકે ખોપી ગામ જતા રસ્તામાં પોલીસ અને વન વિભાગ દ્વારા રસ્તો રોકીને અહીં ચકલું પણ ફરકવું ના જોઈએ તેવી ગાંધીનગરથી સૂચના હોવાનું જાણવામાં આવતા સાંસદ મનસુખ વસાવા છે તે ગુસ્સે થઈ ગયા હતા અને એ બાદ આખી આ જે બબાલ છે તે સામે આવી હતી. પણ હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા મેદાન આવ્યા છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપમાં રહીને આદિવાસીઓનું ભલું તમારાથી નહીં થાય. મનસુખ વસાવા ચૈતર વસાવા બનવાની કોશિશ કરો. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે ગાળાગાળી કરનાર વનકર્મીઓની હિંમત વધી ગઈ છે એવા પણ ક્યાંક આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા છે એમના દ્વારા મૂકવામાં આવ્યા છે. વધુમાં આ વિષયને લઈને મનસુખ વસાવાની આખી જે બબાલ થઈ હતી એને લઈને મનોજ સોરઠિયાએ શું કહ્યું તે સાંભળીએ. એક બહુ રસપ્રદ વાત સામે આવી છે. નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે. આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે એ લગભગ હદ વટાવી જાય એવું હશે. ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર. અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે. આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે. અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં, આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત.
જે રીતે અહીંયા તેમના દ્વારા ક્યાંક ચૈતર વસાવાને લઈને વાતચીત કરવામાં આવી છે, એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા સાચા હતા અને તેમના પર થયેલા કેસ તદ્દન ખોટા છે, તે આ ઘટનાથી સાબિત થાય છે. અવાજ ઉઠાવવા બદલ સરકારે ચૈતર વસાવાને જેલમાં પૂર્યા. આ લડાઈ ભાજપની માનસિકતા સામે લાવે છે. એટલે જે રીતે ક્યાંક એક તરફ આપણે જોતા આવે છે કે મનસુખ વસાવા મેદાને છે. મનસુખ વસાવાએ માંગ કરી છે કે જો ઉમરપાડાના ખેડૂતોને ખેતી કરવાની છૂટ આપવામાં આવે છે તો સાગબારાના ખેડૂતોને પણ જંગલ જમીન ખેડવા દેવી જોઈએ. તેમણે સાગબારા તાલુકાના ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તેવી પણ વાત કરી છે અને સ્પષ્ટપણે એવું પણ કહ્યું છે કે તેઓ સાગબારાના ખેડૂતોની સાથે છે. જ્યારે પણ તેઓ જમીન ખેડવા જશે ત્યારે તેમની સાથે જશે. મનસુખ વસાવાએ મંત્રીઓને આ બાબતે નિર્ણય લેવા અને ખેડૂતોને ખેતી કરવા દેવા વિનંતી કરી છે, કારણ કે આ ખેતી તેમની આજીવિકા છે અને તેઓ 20 વર્ષથી વધુ સમયથી અહીંયા જમીન ખેડી રહ્યા છે. એટલે જે રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો, ગઈકાલે આપણે જોયું હતું કે મનસુખ વસાવા અને વનકર્મીઓ છે એ લોકોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ક્યાંક અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. મનસુખ વસાવાનો જે આખો વિડીયો વાયરલ થયો હતો, પણ એ બાદ હવે એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પણ મેદાન આવી રહ્યા છે અને ક્યાંક હવે આખા કેસની અંદર નામ સીધું જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ લેવામાં આવી રહ્યું છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.